હાલો મિત્રો, સ્વાગત છે તમારું આપણા નવા વિડીયોમાં। મિત્રો આજે આપણે આવી ગયા છીએ માતાજીના મંદિરે અને તમને તો ખ્યાલ જ છે કે દર શનિવારે આપણે અહીંયા માતાજીના મંદિરે વસ્ત્ર પહેરાવવાનું કામ કરીએ છીએ। જે માતાજીનો કોઈ પણ ચડાવો આવ્યો હોય એટલે આપણે અહીંયા દર શનિવારે માતાજીનું વસ્ત્ર પહેરાવવાનું કામકાજ હોય એ કરીએ છીએ ને એ સિવાય કે મંદિરમાં આપણે કાંઈ સફાઈ બફાઈ કરવાની હોય એ કરીએ છીએ। એટલે એ બાને આપણને 1-2 કલાક મળે માતાજીના મંદિરે કંઈક સેવા આપવાની। તો લગભગ તો અમે રાતે જ આવીએ છીએ એટલે તમને લોકોને એમ થતું હશે કે ભાઈ ગમે ત્યારે હોય ત્યારે રાતનો જ વિડીયો હોય છે। તો મિત્રો કાલે શનિવાર છે અને આજે રવિવાર છે। તો મિત્રો આજે શુક્રવાર છે, આજે શુક્રવાર છે અને કાલે શનિવાર છે। તો એવું થયું છે એમાં કે આપણે કાલે શનિવારના દિવસે આપણે 5 વાગે નીકળી જવાનું છે હરિદ્વાર માટે અને મેં તમને મારા વિડીયોમાં કીધેલું જ છે। તો હવે આપણો સમય થઈ ગયો છે હરિદ્વાર દર્શન કરવા જવાનો। તો કાલે તો આપણે રાતે હાજરી નહીં આપી શકીએ માતાજીના મંદિરે। તો અમને પણ એવું થયું ચલો આપણે કાલે બહાર જઈએ છીએ તો માતાજીના દર્શન પણ થઈ જાય। અને એક ભાઈનો આગ્રહ હતો કેમ કે એ બધું માતાજીનું શણગાર બધો લાવ્યા હતા। હું તમને બતાવી દઉં, માતાજીના દર્શન તમે કરી લો એટલે તમને ખ્યાલ આવી જશે। તમે જોઈ શકો છો અહીંયા માતાજીનું મંદિરની અંદર આવી ગયો છું અને મૂર્તિ બતાવું। પૂનમ જુઓ, તો થઈ ગયા પૂનમ તૈયાર? થઈ ગયા તૈયાર। આજે ચણિયા ચોળી પહેરાયા છે। આજે ચણિયા ચોળી પહેર્યા હે? બહુ સરસ લાગે છે। હજી હાર ને બધું બાકી છે ને? ના, હવે નહીં પહેરાવું, ગરમી છે એટલે બહુ એટલું એક હાર પહેરાય ને કમર બંધ પહેરાયું છે બહુ એટલું તો। બરોબર। અને બાકી બધું આપણે શું છે કાલે હરિદ્વાર જવા માટેનું આપણી તૈયારી થઈ ગઈ છે, થોડું ઘણું હજી બાકી છે પેકિંગ કરવાનું। એવું છે? હા। તો મિત્રો તમે જોઈ શકો છો માતાજીના દર્શન કરી લો। અમારા હસ્તા માતાજી છે અને શનિ ને રવિ ત્રણ દિવસે રવિવાર છે। જો તમને અનુકૂળ હોય તો માતાજીના દર્શન કરવા આવો અહીંયા, તમને બહારના દર્શન કરાવી દઉં। તો અહીંયા તો મિત્રો રવિવારે એટલા બધા માણસો આવે છે કે તમારે અહીંયા માથું ઊંચું કરવાનો ટાઈમ ના હોય કોઈને, કેમ કે પબ્લિક જ એટલું હોય છે। સૌના કોઈને નિવેદ હોય, કોઈના નાળિયેર વધારવાનું હોય, કોઈ દર્શને આવે અને કોઈ પહેલી વાર આવતા હોય, કોઈ તો કાયમ આવવાવાળા માણસો છે। બધા માણસો અહીંયા આવવાના છે કાલે અને રવિવારે મારે એક્ઝેક્ટ શું છે કે હું શનિવારે આવું છું ને તમને વારાઘડીએ કહેવાય જાય છે મારે કે હું કાલે તો શનિવાર ને રવિવારે બહુ માણસો આવશે બધા અહીંયા। તો અહીંયા મૂર્તિના દર્શન કરાવી દઉં તમને દીવાના। તો તમે જોઈ શકો છો આ રીતનો માતાજીનો એક દીવો છે જે અખંડ રહી છે અને અહીંયા થોડુંક અંધારું છે એટલે તમને કદાચ ના દેખાતું હોય। તો ઠીક છે મિત્રો, આપણે હવે મળીએ આપણા નવા વિડીયોમાં અને આપણા વિડીયોની અંદર લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। અને જો તમે હરિદ્વાર ગયા હોય તો હરિદ્વારની અંદર જે કાંઈ જોવાલાયકની સ્થળ હોય તો અમને કોમેન્ટ કરજો મિત્રો અને અમારી ચેનલને સપોર્ટ આપજો। કદાચ આ વિડીયો થોડોક મોટો બની ગયો હશે તો માફ કરજો, જેટલું કવર કરવાનું હતું એટલું મેં અત્યારે કર્યું છે। ઠીક છે મિત્રો, જય માતાજી, જય મા મલડી, જય મા મોગલ, બધાને મારા રામ રામ।